કામ ધંધે સોટશું તો જ કાક ભાડશું. સવારે 8 વાગ્યાનું ચાલુ થાય તે સાંજે 7 વાગ્યા સુધી પોરો નથી ખાતા. મોટી મોટી અહીંયા ખડું લીધું હતું ને કે બહુ ઉગીએ. એવું છે એમ ને? બીજે તો દવા છાંટી દેવી. કઈ દવા છાંટવાની છે? કપા નહીં બળી જાય? નહીં, વિક્સ ઉપર આવે ને, વિક્સ ઉપર હા એ છાંટવાની છે એટલે બધું સાફ થઈ જાય. એવું એમ ને? હા. જય માતાજી બધા મિત્રોને, જય માં મોગલ, બાપા સીતારામ. સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો અત્યારે હું જો જાઉં છું મારી વાડીએ જઈને તમને હંધું હું બતાડીશ. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, તમને પણ મજા આવશે જોવાની અને થોડો ઘણો સપોર્ટ આપતા રહેજો. ચેનલમાં જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો વાડીએ જઈને તમને કટ બતાડીશ. હા, સલૂટ છે આ તમારું શૂટિંગ. સલૂટ છે. હા, હીરાભાઈ લીધા જ નહીં. એ કામમાં હતા પછી એને કઈ ન લીધા. અત્યારે શરૂ છે એમ ને? જવો મિત્રો, આ છે કટર. અમાર મુનાભાઈ હાકે છે વાડીએ. હરગવામાં હાંકવી છે એમ કયો? હરગવામાં કટર હાંકવી છે. અને જવો કેવું પૈસું થઈ ગયું. જવો રહેશે, જોઈ લો મિત્રો. ઈ તો આપણે જે મોટી ટ્રેક્ટર ની કટર આવે એમ જ કરી નાખે કા મુનાભાઈ? હા, એમાં કઈ ઘટે જ નહીં હો. તારે હવારમાં ચાલુ કર્યું તું 8 વાગે? હા, હમણાં ઘડીક પહેલા જ કર્યું. વરાપ થઈ ને, મેં કીધું ઘડીક રહીને કરીએ છીએ. એક વરાપ થઈ જાય અને પછી ભીનો ન પડે, સારું પડે હો. ઈ વાત હાચી મુનાભાઈ. સવારમાં 8 વાગે વહેલા જો કામે સોટવી તો જ ભેગું થાય, નકર ભેગું ન થાય. ઈ વાત હાચી હો મુનાભાઈ તમારી. હા, બરાબર છે. કામ ધંધે સોટશું તો જ કાક ભાડશું. સવારે 8 વાગ્યાનું ચાલુ થાય તે સાંજે 7 વાગ્યા સુધી પોરો નથી ખાતા. જુઓ મિત્રો, આ હરગવો છે. આપણે તમે કેટલા ફૂટે વેળે વાવેલો છે? 6 ફૂટના અંતરે. 6 ફૂટના અંતરે વાવેલો છે હરગવો. 6 ફૂટ, પહોળાઈ 9 ફૂટ. હું જાઉં છું હવે વાડીએ તારે. હા, તે વાંધો નહીં. જુઓ મારી વાડીમાં કટર ચાલુ થઈ ગઈ લાગે. તમારી વાડીમાં કટર ચાલુ છે? સારું, હાલો તો હું પછી પાછું આવું આગળ બેહવા. હા, કોઈ વાંધો નહીં. હા, તો મિત્રો હવે હું જાઉં છું મારી વાડી બાજુ. કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, મજા આવશે તમને જોવાની. અને ત્યાં જઈને મારી વાડીમાં જે કપાસમાં કટર હાલે છે ને એ હું બતાડીશ. અને મારા વાડીનો કપાસ તમને બતાડવાનો બાકી છે. કારણ કે આપણે સોંપ્યો તઈએ મેં તમને કીધું હતું કે મેં કપાસ સોંપેલો છે એમ. બાકી પછી હું વાડી આટો મારવા જ નહીં ગયો. એટલે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. આગળ વાડીએ પૂગીને તમને કપાસ બતાડીશ. તો મિત્રો અત્યારે હું વાડીએ પૂગી ગયો છું ને હવે તમને મારા વાડીનો કપાસ બતાડું. જુઓ, આ છે મારા વાડીનો કપાસ. અહીંયા મારા પપ્પા જુઓ બાજરીનું ખડું લીધું હતું એટલે અહીંયા ઘેરો ઉગ્યો છે એટલે એ ખેંચે છે. અને સામે છે ને કટર હાલે છે. સલું થઈ ગઈ છે કટર. અત્યારે જુઓ એક દાવડામાં હાંકી છે અને બીજું દાવડું લઈને આવે છે. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, મજા આવશે તમને જોવાની. જય રામાપીર મિત્રો. એ બપ્પા, મોટી મોટી જ બાજરી ખેંચજો, નાની તો છે ને કટરમાં થઈ જાય હરખી. આ મોટી મોટી અહીંયા ખડું લીધું હતું ને કે બહુ ઉગીએ. એવું છે એમ ને? બીજે તો દવા છાંટી દેવી. કઈ દવા છાંટવાની છે? કપા નહીં બળી જાય? નહીં, વિક્સ ઉપર આવે ને, વિક્સ ઉપર હા એ છાંટવાની છે એટલે બધું સાફ થઈ જાય. એવું એમ ને? હા. જુઓ મિત્રો, આ અમારા ગામના જયસુખભાઈ છે ને કચરા એની છે. જુઓ પિતાંડલે હાથ જુઓ. હવે મિત્રો હું છે ને તમને મારા દાદાની વાડીનો કપાસ બતાડું. જુઓ, આ છે મારા દાદાનો કપાસ. મારા મોટા દાદા છે ને એના વાડીનો કપાસ છે. અને આની પાસે જુઓ મારા પપ્પા પારે છે. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને સપોર્ટ આપતા રહેજો. મારા પપ્પા કહેતા હતા કે હવે તો તને સપોર્ટ મળે છે એટલે તું છે ને વાડીનું ઓછું કામ કરજે અને નોખા ધામે જાજે અને મિત્રોને છે ને સારા વ્લોગ બતાડીએ. એટલે તેની સપોર્ટ આપતા રહેજો. એટલે હું છે ને અવનવા લોકેશને જઈશ અને તમને સારા વ્લોગ બતાડતો રહીશ. આજે જુઓ ક્યાંય જવાય એવું હતું નહીં
એટલે હું કહું હમણાંથી મેં તમને વાડી બતાડી નથી, એટલે હું કહું આજ તમને વાડી બતાડું. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને સપોર્ટ આપતા રહેજો. હવે છે ને આપણે મિત્રો જવાનું છે. લાલુભાઈ મને કહેતા હતા કે આપણે છે ને બાજુના ગામમાં મંદિર છે, એટલે ત્યાં અમે દર્શન કરવા જઈએ છીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, ત્યાં જઈને તમને માતાજીના દર્શન કરાવીશ. તો મિત્રો અમે અંદર પૂગી ગયા છીએ અને હું તમને છે ને માતાજીના દર્શન કરાવીશ. તો સૌ પ્રથમ આપણે પેલા ભોળાનાથના દર્શન કરાવી લઉં તમને હંધાઈને. જય ભોળાનાથ. તો મિત્રો હવે તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવીશ. મિત્રો દર્શન કરી લેજો તમે પણ. તો મિત્રો હવે તમને સાઉન્ડમાં હું દર્શન કરાવીશ. તો મિત્રો હવે તમને રામ, સીતા અને લક્ષ્મણના દર્શન કરાવીશ. તો મિત્રો અહીંયા છે ગણપતિ દાદા, એના પણ દર્શન તમે કરી લેજો અને હું દર્શન કરી લઉં. મિત્રો અહીંયા જવું આપણે રામાપીર બાપાનો ઘોડીલો છે, તો એના તમે દર્શન કરી લો અને હું દર્શન કરી લઉં. તો મિત્રો તમને વિડીયો જોવાની મજા આવી ગઈ છે અને માતાજીના દર્શન પણ તમે કરી લીધા હશે. તો આપણે અહીંયા વિડીયોને આપવાનો છે એન્ડ. તો મળીશું નવા વ્લોગમાં, ત્યાં સુધી રૂખડમાં મના. બાય બાય.